Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss Unit 1 Matrices, જેને ગુજરાતીમાં શ્રેણિક કહેવાય. Suggested specification table for the question paper design as I earlier discussed in syllabus. સિલેબસમાં જે રીતે ચર્ચા કરી એ પ્રમાણે. Title Unit 1 Matrices, Teaching Hours 9, Theory marks Remembrance level 4, Understanding level 6, Application level 6, total 16 marks. Let us hurriedly recall what matrices mean. In this video I am going to discuss some important topics and some important exams regarding your upcoming GTU examination. Matrix શ્રેણિક is nothing but an arrangement of real numbers or some elements in rectangular array which is called matrix. એક ટેબ્યુલર ફોર્મમાં ગોઠવવામાં આવે છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ મેટ્રિક્સ એન્ડ ઇટ્સ ઓર્ડર. અહીંયા એક મેટ્રિક્સ એ આપેલો છે જેમાં 2 3 4 1 2 4 એ રીતે ટોટલ 6 એલિમેન્ટ્સને મેં એરેન્જ કર્યા છે. તો એમાં જે આડી લાઇન છે તે હોરિઝોન્ટલ લાઇન ઇઝ નોન એઝ રો એન્ડ ધ વર્ટિકલ લાઇન ઊભી લાઇન જે છે એને કહેવાય કોલમ. તો આ મેટ્રિક્સમાં કેટલી રો છે? એઝ વી કેન કાઉન્ટ 1 2 અને કેટલી કોલમ છે? 1 2 3. તો ઓર્ડર ઓફ ધીસ મેટ્રિક્સ ઇઝ 2 cross 3. સિમિલરલી ફોર મેટ્રિક્સ બી 1 2 3 આડી લાઈન કેટલી છે? 3 છે અને ઊભી લાઈન કેટલી છે? 1 2. તો આનો ઓર્ડર થશે 3 cross 2. સેમ વે 2 રો એન્ડ 2 કોલમ, તો દેટ ઇઝ 2 cross 2. 1 2 3 row, 1 2 3 column, so again 3 cross 3. આમાં એક રો છે પણ કોલમ કેટલી થશે? 1 2 3 4. તો ધીસ ઇઝ 1 cross 4. આમાં કેટલી રો છે? 1 2 3 અને કોલમ કેટલી છે? એક જ, તો 3 cross 1. જેમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખા હોય દેટ ઇઝ કોલ્ડ સ્ક્વેર મેટ્રિક્સ. જેમાં એક જ રો હોય એને રો મેટ્રિક્સ પણ કહેવાય અને જેમાં એક જ કોલમ હોય દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ કોલમ મેટ્રિક્સ. સો ઓર્ડર ઓફ એન મેટ્રિક્સ ઇઝ નથિંગ બટ number of rows if it is m and number of column is n, then order of a matrix is m cross n. Now equality of matrix. બે મેટ્રિક્સ સરખા ક્યારે હોય? નંબર 1 બંનેના ઓર્ડર સરખા હોવો જોઈએ. નંબર 2 પેર વાઇઝ એલિમેન્ટ, આનો ફર્સ્ટ એલિમેન્ટ આનો ફર્સ્ટ એલિમેન્ટ, આનો સેકન્ડ આનો સેકન્ડ, આનો થર્ડ આનો થર્ડ, આનો ફોર્થ આનો ફોર્થ, એ રીતે 3 cross 2 હોય, 2 cross 3 હોય, 9 cross 9 હોય, 10 cross 10 હોય. એની ઓર્ડર ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ. સો ઇચ પેર વાઇઝ એલિમેન્ટ મસ્ટ બી ઇક્વલ. એના આધારિત MCQs પૂછાતા હોય છે. તો લેટ અસ સી વન ઓફ ધ એક્ઝામ્પલ. What you are provided here, these two matrices are equal, then what is the value of the x and y? x અને y ની વેલ્યુ શું થાય એ આપણે શોધવાનું છે. તો 2x equals to 4 as well as 4 equals to 8y. તો 2 થી ડિવાઇડ કરીશું તો x equals to 4 divided by 2, answer is 2, and y equals to 4 divided by 8, that is 1 by 2. Hence your x equals to 2 and y equals to 1 by 2. આ ટાઈપના MCQs થોડાક ટ્વિસ્ટેડ ફોર્મમાં પણ પૂછી શકાય યુઝિંગ ઇક્વાલિટી. આપણે એટલું જ કોન્સેપ્ટ ખ્યાલ રાખવાનો છે કે ફર્સ્ટ એલિમેન્ટ મસ્ટ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ, સેકન્ડ મસ્ટ ઇક્વલ્સ ટુ સેકન્ડ, થર્ડ મસ્ટ ઇક્વલ્સ ટુ થર્ડ, ફોર્થ મસ્ટ ઇક્વલ્સ ટુ ફોર્થ. ઓકે, now let us move to other part, that is addition, subtraction, scalar multiplication. એડિશન, સબટ્રેક્શન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. સપોઝ આપણે એના કોન્સેપ્ટમાં ડાયરેક્ટ એક એક્ઝામ્પલ થ્રુ જઈએ. યુ આર ગિવન મેટ્રિક્સ A B and C એન્ડ નાઉ આઈ એમ આસ્કિંગ A પ્લસ B, એટલે કે આ બે મેટ્રિક્સનો એડિશન કરવાનો છે. તો પહેલાં આપણે તો જે બે મેટ્રિક્સ આપેલા છે એમને એમ લખી દઈશું. દેટ ઇઝ 3 4 2 0 પ્લસ -1 5 2 1.
જેમ ઇક્વાલિટી પેરવાઇઝ થતી હતી એ જ રીતે એડિશન સબટ્રેક્શન વોટ એવર ઓપરેશન યુ આર ડુઈંગ ઇઝ હેપન્સ ટુ બી પેરવાઇઝ. તો પહેલું પહેલાં સાથે તો 3 પ્લસ -1 દેટ ઇઝ 3 -1, 4 પ્લસ 5, 2 પ્લસ 2, 0 પ્લસ 1. On simplifying, what you get your answer? 3 minus 2, 1 is 2, 4 plus 5 is 9, 2 plus 2 is 4 and 0 plus 1 is 1. સિમિલરલી આ જ બે મેટ્રિક્સ માટે હું સબટ્રેક્શન પૂછું તો એ જ વસ્તુ કરવાની છે, ખાલી પ્લસની જગ્યાએ શું આવશે? માઇનસ. દેટ ઇઝ -1, 5, 2, 1. સો અગેન પેરવાઇઝ 3 minus minus +1, 4 minus 5, 2 minus 2, 0 minus 1. On simplifying, what you get? That is 3 plus 1 is 4, 4 minus 5 is -1, 2 minus 2 is 0, 0 minus 1 is -1. So this is the subtraction. Same way scalar multiplication હોય એટલે સપોઝ 2 ને a થી મલ્ટીપ્લાય કરીએ એટલે કે a આપણો હતો 3, 4, 2, 0. So whenever you are multiplying any scalar number to a matrix, it is multiplied to each and every entry. કોઈ એન્ટ્રીને છોડવાનું નહીં. એટલે કે આ 2 વડે આ દરેકે દરેક એન્ટ્રીને મલ્ટીપ્લાય કરવાનું થશે. તો દેટ ઇઝ 2 into 3 that is 6, 2 into 4 that is 8, 2 into 2 that is 4, 2 into 0 that is 0. હવે આના ઉપરથી કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે? સેમ એ જ ક્વેશ્ચનને મેં એક્સટેન્ડ કર્યો છે. સપોઝ યુ આર ગિવન a, b, c, then find the value of 2a plus 3b minus 4c. So that is 2a plus 3b minus 4c. તો એની વેલ્યુ આપણને શું આપેલી હતી? 3, 4, 2, 0 અને એ બીની વેલ્યુ હતી -1, 5, 2, 1 અને સીની વેલ્યુ હતી 1, 2, 2, 1. પહેલાંને 2 સાથે મલ્ટીપ્લાય કરી દઈશું. ચલો ઝડપથી મલ્ટીપ્લાય કરીએ. 2 3 ઝા 6, 2 4 ઝા 8, 2 2 ઝા 4, 2 0 ઝા 0. 3 into -1 -3, 3 5 ઝા 15, 3 2 ઝા 6, 3 1 ઝા 3. માઇનસ 4 1 ઝા 4, 4 2 ઝા 8, 4 2 ઝા 8, 4 1 ઝા 4. આ માઇનસને મેં વચ્ચે જ રાખ્યા છે એટલે કે આ બેનું એડિશન થાય છે અને આનું સબટ્રેક્શન થાય છે. તો લેટ અસ ડુ પેર વાઇઝ. પહેલું 6 છે અહીંયા, પહેલું -3 છે, 4 માઇનસ છે દેટ ઇઝ -4. સેમ વે 8, આ બાજુ +15, આ બાજુ -8. સેમ વે હિયર 4 +6 -8. સેમ વે 0 1 -4. ઓન સિમ્પ્લિફાઈંગ અહીંયા જ હું કરી દઉં છું. 6 -7 that is -1, 8 8 cancel, answer is 15. -2 plus 4 that is 2, 10 minus 8 that is 2, 1 minus 4 that is -3. આ ટાઈપના ક્વેશ્ચન્સ તમારી સામે 3 માર્કર આવે તો આપણને આવડવા જોઈએ. આને થોડોક એક્સટેન્ડેડ ફોર્મમાં આ રીતે ક્વેશ્ચન પૂછાય. સપોઝ માની લો કે a અને b આપણને આપેલા છે. દેન ફાઇન્ડ સચ એક્સ, એક એવો એક્સ શોધો કે જેથી 3x plus b plus 5a equals to 0. હિયર 0 મીન્સ 0 મેટ્રિક્સ. 0 મેટ્રિક્સ એટલે દરેક એન્ટ્રી 0 હોય. તો લેટ અસ ડુ. આપણે એક્સ આપણે એક એવો શોધવાનો છે કે જેથી 3x plus b plus 5a happens to be 0. This implies 3x આપણે એમને એમ રાખીએ, કાં તો પહેલાં આપણે ઓર ઇઝી કરી દઈએ થોડું. એક્સને ફોર્મ્યુલામાં લઈ દઈશું આપણે. હવે એક્સ આપણે LHSમાં રાખીશું લેફ્ટ હેન્ડ સાઈડમાં, બાકીનું બધું ઉચકીને લઈ જઈશું રાઈટ હેન્ડ સાઈડમાં. સો વોટ ઇઝ લેફ્ટ? 3x, આ +3b સામે ગયા તો -3b, +5a સામે ગયા તો -5a. આ 3 મલ્ટિપ્લિકેશનમાં જે સામે જશે ડિવિઝનમાં. તો દેટ ઇઝ 1/3 -3b -5a. હજુ થોડું ઓર સિમ્પ્લિફાઈડ કરી દઈએ, કાં તો 1/3 એમને જ રાખીશું આપણે. -3,
હવે બીની વેલ્યુ આપણે લખીશું. બીની વેલ્યુ આપણને આપેલી છે 5 6 3 -2 3 2. દેટ ઇઝ 5 6 3 -2 3 2. થોડી જગ્યા ઓછી છે એટલે એ રીતે લખું છું. -5 ઇન્ટુ એની વેલ્યુ 1 2 0 -3 2 8. સેમ વે હવે અહીંયા આગળ આપણે -3 વડે મલ્ટીપ્લાય કરીશું, અહીંયા 5 વડે મલ્ટીપ્લાય કરીશું, સિમ્પ્લિફાય કરીશું અને જે છેલ્લો આન્સર આવશે એને 1/3 થી ડિવાઈડ કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ કેન ડુ ધીસ. આ એક સેલ્ફ પ્રેક્ટિસ માટે આપી દઉં છું કારણ કે સમયનો થોડો અભાવ છે એટલે થોડુંક સ્પીડમાં હું જઈ રહ્યો છું. As I told you, zero matrix, that means each and every entry is zero. Identity matrix, unit matrix પણ કહેવાય છે, જેમાં 1 0 0 1 અથવા 3 × 3 હોય તો 1 0 0 0 1 0 0 0 1 આ એના ટાઈપ છે. ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. વોટ ઇઝ ટ્રાન્સપોર્ટ? એને એ ટ્રાન્સપોર્ટ તરીકે દર્શાવે કોઈ પણ મેટ્રિક્સનો. તો ટ્રાન્સપોર્ટ જ્યારે પણ તમે કરો તો અહીંયા જે રોમાં આપેલું છે અહીંયા કોલમમાં લખવાનું અને અહીંયા જે કોલમમાં છે ત્યાં રોમાં બાય ડિફોલ્ટ કન્વર્ટ થઈ જશે. તો અહીંયા આગળ પહેલી રો કઈ છે 2 3, તો અહીંયા આગળની પહેલી કોલમ થશે 2 3. અહીંની બીજી રો કઈ છે -1 4, તો -1 4. 6 5, દેટ ઇઝ 6 5. સિમિલરલી ચલો આનો આપણે બી ટ્રાન્સપોર્ટ શોધીએ. શું આવશે? 8 9 0, દેટ વિલ બી માય ફર્સ્ટ કોલમ. એટલે કે રોથી કોલમમાં અને કોલમથી રોમાં કન્વર્ટ કરવાનો છે. -1 3 4 6 4 3. દેટ્સ ઇટ. આ થઈ ગયો ટ્રાન્સપોર્ટ. સેકન્ડ પાર્ટ દેટ ઇઝ ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ, જેને મોડ્યુલસ ઓફ એ અથવા તો ડિટર્મિનન્ટ ઓફ એ આ રીતે ડિનોટ કરવામાં આવે છે. આ બીજું કશું નથી દોસ્તો, તમારું સેમ 1નું ફર્સ્ટ યુનિટ તમે યાદ કરી શકો છો. તો મોડ્યુલસ ઓફ એ આનો થઈ જશે 2 3 1 2. ક્રોસ પ્રોડક્ટ આઈ થિંક તમને યાદ આવી ગયું હશે, 2 2 4 -3 1 3. તો આનું મોડ્યુલસ અથવા તો ડિટર્મિનન્ટ અથવા તો વેલ્યુ ઓફ ધ મેટ્રિક્સ ઇઝ 1. ઓકે. ટ્રાન્સપોર્ટના આધારે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. યુ આર ગિવન 2 or 3 મેટ્રિક્સ, ધેન પ્રૂવ દેટ A + B હોલ ટ્રાન્સપોર્ટ ઇઝ સેમ એઝ A ટ્રાન્સપોર્ટ + B ટ્રાન્સપોર્ટ. તો આપણે આમાં લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ શોધીશું, રાઇટ હેન્ડ સાઈડની વેલ્યુ શોધીશું અને બોથ ધ વેલ્યુઝ આર સેમ, બંને સરખી છે એવું આપણે સાબિત કરીશું. લેટ અસ પ્રૂવ ધીસ. તો હું પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરું તો મારે પહેલાં શોધવું પડશે A + B. એટલે કે 7 5 -1 2 + 6 0 2 3. પેર વાઇઝ એડિશન કરીશું તો 7 + 6 5 + 0 -1 + 2 2 + 3. On simplifying, what you get? 7 + 6, that is 13. 5 + 0 is 5. 2 - 1 is 1. 2 + 3 is 5. હવે આનો હું ટ્રાન્સપોર્ટ કરીશ તો આમાં જે રો છે એ મારી કોલમ થઈ જશે, આ બીજી રો છે એ મારી બીજી કોલમ થઈ જશે. કોલ ધીસ ઇક્વેશન નંબર 1. હવે આ લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ મેં શોધી નાખી. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ફાઇન્ડ રાઇટ હેન્ડ સાઈડ. તો પહેલાં મારે એ ટ્રાન્સપોર્ટ ઇટસેલ્ફ શોધવો પડશે. તો એની વેલ્યુ હતી 7 5 -1 2. તો એનો ટ્રાન્સપોર્ટ કરું તો થઈ જશે 7 5 -1 2. સેમ વે બી ટ્રાન્સપોર્ટ હું શોધીશ તો શું થશે 6 0 2 3. તો ધીસ વિલ હેપન 6 0 2 3 લાઈક ધીસ. એટલે હું શું કરું છું, જે રોમાં લખેલું છે એને કોલમમાં લખી દઉં છું. દેટ ઇઝ યોર નથિંગ બટ ટ્રાન્સપોર્ટ. નાવ એ ટ્રાન્સપોર્ટ પ્લસ બી ટ્રાન્સપોર્ટ, એટલે કે આ બંનેનું એડિશન આપણે કરીએ. 7 - 1 5 2 પ્લસ 6 2 0 3 છે ને. ઓકે. સો ઓન સિમ્પ્લિફાઈંગ 7 + 6 હું ડાયરેક્ટ લખી દઉં છું આ ટર્મ 13 -1 + 2 -1 + 2 that is 1. પછી 5 + 0 that is 5. 2 + 3 that is 5. So this is your equation number 2. Now you can check your 1 and 2 both are same. આ પણ 13 1 5 5 છે, આ પણ 13 1 5 5 છે. Hence you can say that A + B transport is same as A transport plus B transport. Next concept, that is a matrix multiplication. તમને સપોઝ બે મેટ્રિક્સ આપ્યા છે, હવે બે મેટ્રિક્સનો મલ્ટિપ્લિકેશન આપણે કરીએ છીએ.
तो लेट अस सी 2 3 4 5 1 6 3 4 આમાં દોસ્તો ઓર્ડર બહુ મહત્ત્વનો છે. જે પહેલાં આપ્યું હોય પહેલાં લખવાનું, બીજું આપ્યું હોય બીજું લખવાનું. ફર્સ્ટ કમ ફર્સ્ટ, સેકન્ડ કમ સેકન્ડ. હવે યુ હેવ ટુ જસ્ટ રિકોલ માય નેમ. માય નેમ ઇઝ આરસી ભટ્ટ. એટલે કે પહેલાંવાળાની રો લેવાની, બીજાવાળાની કોલમ લેવાની. આરસી રૂલ આપણે લગાવવાનો છે, બરાબર. યુ હેવ ટુ રિમેમ્બર આરસી રૂલ. પહેલાંની રો, બીજાની કોલમ. ઓર્ડર બદલાવો જોઈએ નહીં, નહીંતર આખો જવાબ ખોટો આવશે. એટલે કે અહીંથી પહેલી રો લઈશ અને આ બંને કોલમ સાથે હું સિમ્પ્લિફાય કરીશ. તો કઈ રીતે કરીશ? જે રીતે તમે ડોટ પ્રોડક્ટ કરતા હતા ને એ જ રીતે. 2 into 1 પહેલો પહેલાં સાથે, 3 into 3 બીજો બીજા સાથે. સેમ વે આ જ રોનું બીજી કોલમ સાથે, દેટ ઇઝ 2 into 6, 3 into 4, 4 into 1, 5 into 3. સેમ વે 4 into 6, 5 into 4. એક ઇઝી મેથડ યાદ કરાવી દઉં. પહેલા મેટ્રિક્સની જેટલી પણ રો આપી છે, બીજા મેટ્રિક્સની જેટલી કોલમ હોય એટલી વખત લખવાની. એટલે કે સપોઝ આમાં કેટલી રો છે? 2 રો છે. અને અહીંયા કેટલી કોલમ છે? 2 કોલમ છે. તો મેં પહેલી રોને 2 વખત લખી નાખી, બીજી રોને 2 વખત લખી નાખી. હવે પહેલી કોલમ કઈ આવી? 1 3, તો 1 3 1 3. બીજી કોલમ કઈ આવી? 6 4, તો 6 4 6 4. 3 cross 3માં વધારે આઈડિયા આવશે. સિમ્પ્લિફાય કરી દઈએ આપણે. 2 1 2, 3 3 9, 9 plus 2 directly 11, 3 4 12, 6 2 12, 12 plus 12 that is 24, 5 3 15, 4 1 4, 15 plus 4 19, 5 4 20, 6 4 10, 20 plus 10 that is 30. Now you can find B into A. તો પહેલાં B લખીશું આપણે અને પછી એ લખીશું. નાવ યુ કેન સી આન્સર આખો ડિફરન્ટ આવશે, કારણ કે રો અને કોલમ ઇન્ટરચેન્જ થઈ ગયા. ઓલ્સો તમને એક્ઝામમાં એ સ્ક્વેર પૂછવામાં આવે તો એ સ્ક્વેર એટલે કે એનો પોતાની સાથે 2 વાર મલ્ટીપ્લાય. 2 3 4 5, 2 3 4 5. એટલે પહેલો જે એ છે એની રો લેવાની, બીજો જે એ છે એની કોલમ લેવાની. આઈ થિંક યુ કેન ડૂ ધીસ, કરી શકશો. એ જ રીતે જો સપોઝ બી સ્ક્વેર પૂછ્યું હોય તો બીની વેલ્યુ 1 6 3 4, 1 6 3 4. પહેલાંની રો, બીજાની કોલમ. એટલે કે 1 into 1 6 into 3, 1 into 6 6 into 4. સેમ વે સેકન્ડ રો, 3 into 1 4 into 3, 3 into 6 4 into 4. I hope you understood. હવે 3 cross 3નો એક હું ક્વેશ્ચન કરાવડાવું છું. તો પહેલાં આપણે એ લખી દઈએ. દેટ ઇઝ 1 3 0 2 1 -1 0 2 1 ઇન્ટુ બીની વેલ્યુ 1 1 2 2 1 0 -1 0 1. Now how many rows I am given over here? 3. And how many columns are there? 1 2 3. પહેલાંની રો, બીજાની કોલમ. આટલું જ યાદ રાખવાનું દોસ્તો. તો હું શું કરીશ, એક થોડો મોટો મેટ્રિક્સ બનાવીશ. પહેલી રો 3 કોલમ છે એટલે 3 વખત લખીશ કંઈક આ રીતે. 1 into 3 into 0 into. સેમ વે 1 into 3 into 0 into. સેમ વે 1 into 3 into 0 into. સોરી, જગ્યા ઓછી છે એટલે થોડુંક જોવામાં તકલીફ પડશે. ચલો બીજી રોને 2 into 1 into -1 into. ચલો અગેન 2 into 1 into -1 into. 2 into 1 into -1 into. Third row 0 to 1, that is 0 into 2 into 1 into. 0 into 2 into 1 into. 0 into
2 ઇન્ટુ 1 ઇન્ટુ અને અહીંયા આપણો મેટ્રિક્સ પૂરો થઈ જશે. ઓકે, મેં શું કર્યું, ફર્સ્ટ રો 3 વખત, સેકન્ડ રો 3 વખત, થર્ડ રો 3 વખત. ક્લિયર? હવે અહીંની પહેલી કોલમ જુઓ શું છે, 1 2 -1. તો અહીંની પહેલી કોલમથી સ્ટાર્ટ કરો, 1 2 -1, 1 2 -1, 1 2 -1. પહેલી કોલમને 3 વાર લખી દીધી. ચલો સેકન્ડ કોલમ કઈ છે, 1 1 0, દેટ ઇઝ 1 1 0, 1 1 0, 1 1 0. Same way, third column 2 0 1, that is 2 0 1, 2 0 1, 2 0 1. ઓકે, ઓન સિમ્પ્લિફાઈંગ આપણે થોડું સિમ્પ્લિફાઈ કરી દઈએ ઝડપથી. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. 1 6 0, તો 6 + 1 હું ડાયરેક્ટ લખું, આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ. 1 3 0, that is 1 + 3 is 4. 2 0 0, that is 2. 2 2 minus minus plus 1, that is 2 2 1, so answer is 5. 2 1 0, that is 3. 4 0 -1, તો 4 માંથી -1 ગયા તો કેટલા બચ્યા, 3. 0 4 -1, તો 4 માંથી -1 ગયા તો અગેન 3. 0 2 0, that is 2. 0 0 1, so that is 1. તો આ થયો A ઇન્ટુ બી. આઈ થિંક યુ કેન ફાઇન્ડ B ઇન્ટુ A. તમે ટ્રાય કરજો. પહેલાં B લખો, પછી A લખો, બીની રો 3 વખત, પછી કોલમ, આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ, રો 3 વખત લખી દો અને પછી કોલમ. દેટ્સ ઇટ. આ એક ક્વેશ્ચન છે, યુ આર ગિવન A, ધેન પ્રૂવ ધેટ A² = A. તો આપણે શું કરીશું, પહેલાં A² શોધીશું. That is simply A into A. I hope now you can find this A², અને એની જે વેલ્યુ આવશે એ ના બરાબર આવશે એવું તમારે પ્રૂવ કરવાનું છે. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જ છે. આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાય છે. યુ આર ગિવન A, ધેન પ્રૂવ ધીસ ઇક્વેશન, A² - 5A + 7I = 0. આ ક્વેશ્ચન હું કરાવું છું. A², that is simply A into A, એટલે કે 3 1 -1 2 multiplied to 3 1 -1 2. Let us multiply this. હું પહેલી રો સેકન્ડને કોલમ, that is 3 into 3 ડાયરેક્ટ લખું, ખ્યાલ આવશે દોસ્તો. લેટ અસ રાઇટ થોરોલી, જેથી વધારે ખ્યાલ આવે. 3 into 1, 1 into 2, -1 into 3, 2 into -1, -1 into 1 plus 2 into 2. ચલો સિમ્પ્લિફાઈ કરી દઈએ. 3 3 9 -1, that is 8. 3 plus 2, that is 5. -3 -2, that is -5. 2 2 4, 4 -1, that is 3. Okay, 3 3 9, 9 -1 is 8, 5, -3 -2 -5, -1 2. Okay, now second I am supposed to find 5 into A, એટલે કે A ની દરેક વેલ્યુને 5 થી મલ્ટીપ્લાય કરવાની છે. તો ઓન મલ્ટીપ્લાઇંગ, 5 3 15, 5 -5 10, and last one is 7I. I stands for your unit matrix, જેની વેલ્યુ થશે 1 0 0 1. મેં આગળ જ કહ્યું 7 થી મલ્ટીપ્લાય કરો, 7 1 7 0 0 7. હવે આ ઇક્વેશનના લેફ્ટ હેન્ડ સાઈડમાં વેલ્યુ મૂકો ખાલી, દેટ ઇઝ A² - 5A + 7I. A² ની વેલ્યુ આવી હતી 8 5 -5 3 + 15 5 -5 10
પ્લસ 7 0 0 7. સોરી, ઇક્વેશનમાં અહીંયા માઇનસ છે તો આ માઇનસ આવશે. સિમ્પ્લિફાઈ કરીએ. 8 minus 15 plus 7. 5 minus 5 plus 0. Minus 5 minus minus plus 5 0. 3 minus 10 plus 7. સિમ્પ્લિફાઈ કરો દોસ્તો. 15 minus 15 that is 0. અહીંયા હું લખી દઉં છું 0 0 0. all entries are 0, so this is nothing but 0 matrix. Next topic, that is the adjoint of a matrix. પહેલાં આપણે 2x2નો જોઈએ. તો 2x2નો જ્યારે પણ એડજોઇન્ટ કરો તો આ તમારી પ્રાઇમરી ડાયગોનલ છે, આ તમારી સેકન્ડરી ડાયગોનલ છે. પ્રાઇમરી ડાયગોનલમાં બે એલિમેન્ટ છે 2 6 અને સેકન્ડરી ડાયગોનલમાં બે એલિમેન્ટ છે 4 -2. તો મારા શબ્દો ધ્યાનથી સાંભળો. પ્રાઇમરી ઇન્ટરચેન્જ થાય એટલે કે નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે, ઉલટ સુલટ કરવાનું. અને સેકન્ડરીમાં ઇન્ટરચેન્જ ધ વેલ્યુ એટલે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો એડજોઇન્ટ ઓફ 2x2 મેટ્રિક્સ ઇઝ વેરી ઇઝી. 2ની જગ્યાએ 6 આવશે અને 6ની જગ્યાએ 2 આવશે. +2ના -2, +4ના -4. એટલે આની વેલ્યુ ચેન્જ થશે. -2ના +2 અને +4ના -4. ઓકે. નાવ એડજોઇન્ટ ઓફ ધીસ મેટ્રિક્સ એને આપણે અમુક સ્ટેપમાં વહેંચી દઈએ છીએ. તમે ચાહો તો ડાયરેક્ટ પણ કરી શકો છો. હું આ રીતે કરાવડાવીશ તમને. સ્ટેપ નંબર 1, ફાઇન્ડ કોફેક્ટર્સ ઓફ ઇચ એલિમેન્ટ. એટલે કે ટોટલ એલિમેન્ટ કેટલા છે આપણે? 9 છે. તો 9 આઉટ ઓફ 9 એલિમેન્ટને આપણે શું શોધીશું? કોફેક્ટર. તો પહેલો એલિમેન્ટ કયો છે? 1. તો 1નો કોફેક્ટર આપણે શોધીશું. બીજો એલિમેન્ટ છે 2, તો આપણે 2નો કોફેક્ટર શોધીશું. ત્રીજો એલિમેન્ટ છે 3, તો આપણે 3નો કોફેક્ટર શોધીશું. પછી આવશે 0, તો 0નો કોફેક્ટર શોધીશું. -1, તો -1નો કોફેક્ટર શોધીશું. હું અહીંયા આગળ થોડુંક શોર્ટેજ કરું છું જગ્યાની. -1 પછી કયો આવ્યો? +1, તો +1નો કોફેક્ટર શોધીશું. પછી આવ્યો અગેન +1, તો +1નો કોફેક્ટર શોધીશું. પછી આવ્યો 2નો કોફેક્ટર શોધીશું. અને છેલ્લે આવ્યો 0નો કોફેક્ટર શોધીશું. નાવ હાઉ ટુ ફાઇન્ડ ધીસ કોફેક્ટર્સ ફ્રેન્ડ? તો લેટ અસ રિકોલ અવર યુનિટ 1 ઓફ સેમ 1. જ્યારે મારે 1નો કોફેક્ટર શોધવો છે એટલે 1ને હાઇડ કરી દો. અહીંથી એની રો અને કોલમ બંને હાઇડ કરી દો. તો શું બચે છે? આ 1 વાળી આખી લાઈન મેં એલિમિનેટ કરી દીધી. તો વોટ ઇઝ લેફ્ટ? -1 1 2 0. તો આપણે એનો એક 2x2 મેટ્રિક્સ લખીશું. -1 1 2 0. ચલો 2ને હાઇડ કરી દો. શું બચશે 2ને હાઇડ કરશો તો? 0 1 1 0. ચલો 3ને હાઇડ કરો તો શું બચશે? 0 -1 1 2. અગેન 0ને હાઇડ કરીએ તો આ આખી વચ્ચેની રો ડિલીટ કરી દો અને આ એક કોલમ આખી ડિલીટ કરી દો. તો શું બચે છે? 2 3 2 0. અગેન -1ની વેલ્યુ આપણે શોધીએ તો શું બચશે? -1માં 1 3 1 0. અગેન આ 1ને આપણે શોધીશું તો 2 3 -1 1. આ 1 સોરી આ 1ની વેલ્યુ અહીંયા મેં ઉપર લખી દીધી છે. આ 1ની વેલ્યુ શું આવશે? 1 2 1 2 સોરી 1 2 1 2. આ 1ની વેલ્યુ હમણાં જ હું બોલ્યો એ શું આવશે? 2 3 -1 1. આ 2ની વેલ્યુ 2ને આપણે હાઇડ કરી દઈએ. શું બચશે? 1 3 0 1. અને છેલ્લી 0ની વેલ્યુ દેટ ઇઝ 1 2 0 -1. એક આપણે આટલું સિમ્પલ યાદ રાખી લઈશું કે ટોટલ 9 એલિમેન્ટ્સ છે આપણા. એમાં આપણે પ્રાઇમરી
અને સેકન્ડરી ડાયગોનલના જે 5 એલિમેન્ટ છે એને બાદ કરતાં જે 4 એલિમેન્ટ બચે, ધ 4 એલિમેન્ટ લેફ્ટ, એની વેલ્યુ માઇનસ થઈ જશે. તો અહીંયા આગળ 4 એલિમેન્ટ વચ્ચેવાળા કયા છે? 2 છે, જેની આગળ માઇનસ, પછી 0 છે, એની આગળ માઇનસ, આ 1 છે, એની આગળ માઇનસ, અને આ 2 છે, એની આગળ માઇનસ. આટલું યાદ રાખવાનું છે. ઓકે, હવે આનું આપણે જે રીતે સોલ્યુશન શોધતા હતા, યાદ કરો દોસ્તો, કેવી રીતે શોધતા હતા? ક્રોસ મલ્ટિપ્લિકેશન અને વચ્ચે માઇનસ. તો 0 -2 દેટ ઇઝ -2. 0 -1 માઇનસ +1 હું ડાયરેક્ટ લખું છું. આઈ થિંક યુ કેન ગેટિંગ. આર યુ ગેટિંગ? 0 -+1 દેટ ઇઝ 1. 0 -6 પણ આગળ શું આવશે? હવે 0ની આગળ માઇનસ, તો -+6. 0 -3 દેટ ઇઝ -3. 2 શું હતું આપણે? 1 વાળું હતું ને, તો 1 2 1 2, તો દેટ ઇઝ 1 2 1 2 0, પણ 0નો આ માઇનસ કરો તો એ 0 જ આવશે. 2 + 3 દેટ ઇઝ 5. 1 0 પણ આગળ માઇનસ છે એટલે -1. -1 0 દેટ ઇઝ -1. દેટ્સ ઇટ. લેટ અસ રાઇટ ધ કોફેક્ટર મેટ્રિક્સ. એક નવો મેટ્રિક્સ ડિફાઇન કરીએ છીએ કે જેના કોફેક્ટર શોધ્યા હતા એ પ્રમાણે લખી દેતો. આ -2 કોનો કોફેક્ટર છે? કે ભાઈ 1નો હતો, તો 1ની જગ્યાએ -2, 2ની જગ્યાએ 1, 3ની જગ્યાએ 1, 0ની જગ્યાએ 6. તો એ રીતે આખો મેં એક કોફેક્ટર મેટ્રિક્સ ડિફાઇન કરી અને મૂકી દીધો. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ એડજોઇન્ટ ઓફ ધ એ ઇઝ નથિંગ બટ બી ટ્રાન્સપોર્ટ. આ જે તમે શોધ્યો એનો ટ્રાન્સપોર્ટ કરવાનો દોસ્તો. તો જે રોમાં છે એ કોલમ થઈ જશે, એટલે કે -2 1 1 મારી પહેલી કોલમ થઈ, 6 -3 0 મારી સેકન્ડ કોલમ થઈ, અને 5 -1 1 દેટ ઇઝ માય થર્ડ કોલમ. સો ધીસ ઇઝ ધ એડજોઇન્ટ ઓફ 3x3 મેટ્રિક્સ. ઓકે, નાવ હાઉ ટુ ફાઇન્ડ ઇન્વર્સ ઓફ અ મેટ્રિક્સ. તો એક મેટ્રિક્સ એ આપેલો હોય. સ્ટેપ નંબર 1, આ જે મેટ્રિક્સ છે એનો આપણે મોડ્યુલસ શોધીશું, એટલે કે ડિટર્મિનન્ટ. સો સિમ્પલી 2 3 -1 4. તો સિમ્પ્લિફાય કરીશું તો શું આવશે? 4 2 8, -, +3 1 3. સો 8 + 3. ધીસ મસ્ટ બી નોટ ઇક્વલ્સ ટુ 0. જો 0 હોય તો ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે નહીં. જો નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ. ઓકે, અને એક કોન્સેપ્ટ હું તમને કહી દઉં. જો મોડ્યુલસ ઓફ એ 0, તો ધ મેટ્રિક્સ એ ઇઝ સેડ ટુ બી સિંગ્યુલર મેટ્રિક્સ. અને જો મોડ્યુલસ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, then it is called non-singular matrix. ઓકે, હવે સ્ટેપ નંબર 1 આપણું થઈ ગયું. સ્ટેપ નંબર 2, એડજોઇન્ટ ઓફ એ, એટલે કે આ જે મેટ્રિક્સ 2x2 હતો એનો આપણે એડજોઇન્ટ શોધીશું. તો કેવી રીતે શોધતા હતા? હમણાં જ પ્રાઇમરી ડાયગોનલ ઇન્ટરચેન્જ, નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે, દેટ ઇઝ 2 4નું થઈ જશે 4 2. આ +3નું થઈ જશે -3, અને -1નું થઈ જશે +1. એન્ડ સ્ટેપ નંબર 3, દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એ ઇન્વર્સ. એ ઇન્વર્સ ઇઝ ડિનોટેડ બાય ધીસ વે: 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. દેટ ઇઝ 1/mod A ની વેલ્યુ આપણે શોધેલી કેટલી હતી? 11. એન્ડ એડજોઇન્ટ ઓફ એ ઇઝ 4 -3 1 2. આ 11 વડે બધાથી ડિવાઈડ કરતા, so 4/11 -3/11 1/11 2/11. ઓકે, 3x3માં હું આ જ મેટ્રિક્સનો ઇન્વર્સ શોધવો હોય તો પહેલાં હું એનો શું શોધી નાખીશ? આ જ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ શોધી નાખીશ. ઓકે, હરીફલી આપણે આ જે મેટ્રિક્સ છે એનો જ ઇન્વર્સ શોધવો છે. તો એ ઇઝ 1 2 3 0 -1 1 2 3. ફાઇન્ડ એ ઇન્વર્સ. તો સ્ટેપ નંબર 1 આપણે એનો કોફેક્ટર કરી એનો એડજોઇન્ટ શોધીશું. પછી આપણે એનો ડિટર્મિનન્ટ શોધી, જો કે ફર્સ્ટ સ્ટેપ છે. ડિટર્મિનન્ટ અહીંયા આગળ એનો 3 આવે છે, મેં ડાયરેક્ટલી શોધી નાખ્યો છે. 1ને ઢાંકી દો -2, એ રીતે તમે ઓલરેડી સેમ 1માં કરેલું છે. સો લાસ્ટ સ્ટેપ ઇઝ એ ઇન્વર્સ 1/mod A એડજોઇન્ટ ઓફ એ. દેટ ઇઝ 1/A ની વેલ્યુ 3, અને એડજોઇન્ટ ઓફ એ તમે શોધેલો છે. દેટ ઇઝ -2 6 5 1 -3 -1 1 0 -1. 3થી ડિવાઈડ કરો, ના કરો તો પણ ચાલે. ઓકે,
હવે એપ્લિકેશન્સ ઓફ મેટ્રિસીસ દોસ્તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. સો લેટ અસ હરીફલી સે આના પણ સ્ટેપ આપણે યાદ રાખી લઈશું. સ્ટેપ નંબર 1, તમને ઇક્વેશન ગમે તે ફોર્મેટમાં આપ્યું હોય, ફર્સ્ટ સ્ટેપ ax પ્લસ by ઇક્વલ્સ ટુ c. પહેલું એક્સવાળું, બીજું વાયવાળું, ત્રીજું કોન્સ્ટન્ટ. આ ઓલરેડી મેં તમને સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપેલા જ છે. સ્ટેપ નંબર 2, જે ઇક્વેશન આપેલા છે એને એઝ ઇટ ઇઝ લખી દેવાના છે. એના પછીનો સ્ટેપ, આને આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનમાં કન્વર્ટ કરીશું. તો કોન્સ્ટન્ટ મલ્ટિપલ ઓફ એક્સ એન્ડ વાય, તો અહીંયા આગળ કયો છે 2, અહીંયા વાયનો મલ્ટિપલ છે -1, અહીંયા એક્સનું મલ્ટિપલ છે 3, અહીંયા વાયનો મલ્ટિપલ છે 1. તમારા વેરિયેબલ કયા છે? બે જ વેરિયેબલ છે, એક્સ એન્ડ વાય. અને તમારા કોન્સ્ટન્ટ કયા છે? 4, 1. તમે આને રિવર્સ મલ્ટીપ્લાય કરશો તો આનું આ જ વસ્તુ પાછી આવશે. ઓકે, લેટ અસ નેમ ધેમ. આને આપણે એ કહીએ, આને આપણે એક્સ કહીએ, અને આને આપણે બી કહીએ. ઓકે, therefore your original equation happens to be ax equals to b. હવે આ એને ઉચકીને આપણે સામે લઈ જઈએ તો એનો થઈ જશે a ઇન્વર્સ. બસ આપણે હવે શોધવાનું શું રહ્યું? a ઇન્વર્સ, અને એ આવે અને b સાથે મલ્ટીપ્લાય. સો ટુ ફાઇન્ડ a inverse. Okay, so what is my a actually? a ની વેલ્યુ શું હતી? 2 - 1 3 1. 2 - 1 3 1. તો સ્ટેપ નંબર 1 આપણે એનું શું શોધીશું? મોડ્યુલસ ડિટર્મિનન્ટ, that is 2 - 1 3 1. So 2 1s are 2, minus minus plus 3, that is 5, not equals to 0, hence a inverse exists. Solution of this equation is available. Adjoint of a, that is an interchange, 2 1 no 1 2, -1 no +1, +3 no -3. Okay, now after finding this adjoint, a inverse by definition is 1 upon mod a into adjoint of a, that is 1 upon mod a ની વેલ્યુ હતી 5 અને adjoint તમારો હતો 1 1 -3 2. That's it. Now what was your original equation? ax equals to b. એના ઉપરથી તમે x ની વેલ્યુ ડિફાઇન કરી હતી a inverse b. x is nothing but your xy. a inverse તમે શોધી નાખ્યો છે 1 upon 5 1 1 -3 2. b ની વેલ્યુ શું હતી? 4 1. તો બીની વેલ્યુ 4 1. આ 1/5 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન, પહેલાંની રો અને બીજાની કોલમ, એક જ કોલમ છે એટલે એક જ એલિમેન્ટ આવશે. દેટ ઇઝ 1 × 4, દેટ ઇઝ 4, 1 × 1, દેટ ઇઝ 1, -3 × 4, દેટ ઇઝ -12, 2 × 1, દેટ ઇઝ +2. That is equals to 1/5. 4 + 1 is 5, -12 + 2, that is -10. 5 5 થી બંને ડિવાઈડ કરો તો 5 / 5, that is 1, -10 / 5, that is -2. So your x equals to 1 and y equals to -2. Okay, આ રીતનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તમને ઓલરેડી લિનિયર ફોર્મ નથી આપેલું તો યોર ફર્સ્ટ સ્ટેપ ડિવાઈડ બાય xy, તો 2x by xy, 3y by xy, 2xy by xy. સિમ્પ્લિફાય કરો, x કેન્સલ, દેટ ઇઝ 2/y, 3/x અને 2. સેમ અહીંયા ડિવાઈડ કરશો તો શું આવશે? 8/y, 3/y ઇક્વલ્સ ટુ 5. હવે 1/x બરાબર a એઝ્યુમ કરો, 1/y બરાબર b એઝ્યુમ કરો. તો યુ હેવ નાવ ન્યૂ ઇક્વેશન, દેટ ઇઝ 3a + 2b ઇક્વલ્સ ટુ 2 and 3x plus 8y equals to 5. Okay, sorry, 3a, my mistake, a and b. હવે આ તમારું ઓરિજિનલ ઇક્વેશન જેવું થઈ ગયું. એ જ રીતે આનો a ડિફાઇન કરો, x ડિફાઇન કરો, b ડિફાઇન કરો. xની જગ્યાએ a b આવશે વેરિયેબલ, a b ની વેલ્યુ આવશે છેલ્લે. a b ની જે વેલ્યુ આવે, x ઇઝ નથિંગ બટ રેસિપ્રોકલ ઓફ ધેટ. b ની જે વેલ્યુ આવે, y ઇઝ નથિંગ બટ રેસિપ્રોકલ ઓફ ધેટ.
દેટ્સ ઇટ. આ ઓલરેડી તમે 9th અને 10thમાં કરેલા છે. આઈ હોપ યુ એન્જોયડ ધ વિડીયો ઓફ યુનિટ 1. આમાં મેં બધી જ ટાઈપના ક્વેશ્ચન આવરી લીધા છે. ઓલ કાઇન્ડ્સ ઓફ કોન્સેપ્ટ, ઓલ કાઇન્ડ્સ ઓફ એક્ઝામ્પલ જે મોસ્ટલી જીટીયુમાં વારંવાર પૂછાયેલા છે. ધીસ ચેપ્ટર કન્ટેન્સ 16 માર્ક્સ. તો ફ્રેન્ડ, પ્લીઝ ડુ લાઇક ધ વિડીયો, વોચ ઇટ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ તમે શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. હવે ટૂંક સમયમાં યુનિટ 2નો વિડીયો તમને મળશે. યુ વિલ ગેટ યુનિટ 2 ડિફરન્શિએશન વિડીયો લેક્ચર વેરી સૂન. થેન્ક યુ.